રાજકોટના ખોડલધામથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ સીએમ આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલની જાહેરાત। અનાર પટેલ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર થયા। ચેરમેન નરેશ પટેલ દ્વારા નામની જાહેરાત કરાઈ છે। હવે સંગઠનના કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ કન્વીનર મીટ 2026 અંતર્ગત જાહેરાત કરાઈ। પ્રોટોકોલને તોડીને એક જાહેરાત જ કરવી પડે એમ છે, ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ છે। એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે।